વ્યાજખોરોના આતંકથી બચવા માટે લોક દરબાર કરવામાં આવે તેમ છતાં પાટણના રાંધનપુરમાં વ્યાજખોરોનો ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે, જેમાં માસિક 10% જેટલું વ્યાજ લેવા ભોગ બનનાર યુવકને અનેકવાર માર માર્યાની ઘટના સામે આવી છે। નજુપુરા ગામમાં દશરથ સાગર તેમજ રવિ નામના વ્યાજખોરો દ્વારા પીડિત પાસેથી માસિક 10% વ્યાજ લેવા ભોગ બનનાર યુવકને અનેકવાર માર માર્યાની ઘટના સામે આવી છે। નજુપુરા ગામના યુવકે 3 વર્ષ પહેલા ઉછીના 5 લાખ રૂપિયા લીધા હતા। ભોગ બનેલા યુવકે 3 વર્ષમાં વ્યાજખોરોને 8 લાખ રૂપિયા ચૂકવ્યા છે, છતાં હજુ સુધી બીજા 10 લાખ રૂપિયા માંગ કરી રહ્યા છે। ભોગ બનેલા યુવકને આજે વ્યાજખોરો દ્વારા ઢોર માર મરાતા યુવકને રાંધનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ગામ નજુપુરા આજથી 3 વર્ષ પહેલાં દશરથભાઈ પાસે 5 લાખ રૂપિયાનો વ્યવહાર કરેલો, એની અમે મેં એમને 8 થી 9 લાખ રૂપિયા પરત કરેલા છે, છતાં પણ એનો ભાઈ સાગર અને રવિ બંને મને બહુ હેરાન કરે, બહુ અતિશય જ્યાં મળે ત્યાં મારવા માંડે। પછી આજે તો મને એમને બહુ જ માર્યો, બહુ એટલે બહુ અતિશય માર્યો। આની વગર પહેલાં પણ મેં આગળ મને મળ્યો તો તારે પૈસા લીધા, એમાં કોઈકના નામનું મકાન હતું, એના ઉપર મને પરાણે નોટરીઓ કરાવી અને પૈસા લખાવેલા છે, અને એમ કીધેલું ફોર્ડ કરીશું। મારા ચેક પણ 3-4 લઈ જયેલા છે। આવું બધી ધાક ધમકીઓ આલે છે। હજી કેટલા પૈસા મારે? હજુ 10%ના લીધે હજુ એમ કહે કે 10 લાખ રૂપિયા આપો। કુલ કેટલા પૈસા આપ્યા તમે? મેં 8 લાખ રૂપિયા પરત આપી દીધા છે। કુલ કેટલા પૈસા લીધા? 5 લાખ રૂપિયા લીધેલા છે। શું નામ તમારું? દીપકભાઈ અર્જુનભાઈ ઠાકોર। પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાંધનપુર, પાટણ।